મારા ભાભી છે અને 3.5 દી નો ઉપવાસ હતો દાદાનો. એ લોકોએ એમ ટેક રાખી હતી કે 3.5 દિવસ સુધી હું જમીશ નહીં અને પગપાળા હાલીને આવીશ, મારી કામ પૂરું થઈ જાય એટલે. મારા પાણી ઉપર જ રહ્યા છે, અન્ન નથી લીધું અને 3.5 દી લગીન. જય વડાલ દાદા. હેલો ગાઈસ, તમને બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને અમારા લુક જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. આપણે 2-3 દીથી હમણાં આપણી તબિયત સારી નહોતી, અત્યારે બરોબર થઈ ગઈ છે અને આપણે લોકો જવાના અત્યારે દાદાના મંદિરે. અમે 3 જણા છીએ, એ લોકો જવાના છીએ કેમ કે અમારા ભાઈ થાય, મારા ભાઈ થાય, જયદીપના એના મોટા બાપુ થાય, એને પગપાળા માનતા હતી દાદાએ, અમારા ઓઢા દાદાએ. તો અમે લોકો ત્યાં જઈએ, અત્યારે બાઇક લઈને આવ્યા છીએ અને રાજગઢ પહોંચ્યા છીએ અને અત્યારે અમારે જવાનું છે દાદાના મંદિરે ખોખરી, કેમ કે અમારા દાદા ત્યાં સુરાપુરા દાદાનું મંદિર છે અને અમે લોકો ત્યાં જઈએ છીએ. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. નવા હોય લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બન્યા રહેજો વ્લોગમાં. તો રાજકોટ પોગી ગયા ગાઈસ, અમે માણેકવાડા વટી ગયા જોઈ લ્યો. અહીંયા માણેકવાડા ગામમાં આ ઢોર જ છે નકરા, જો ઢોરમાં હલવાણા છે. તો ફાઇનલી અમે લોકેશને પહોંચી ગયા છીએ અને જોઈ લ્યો, તમને પેલા દેખાડું. આમ અમારા ધાર ચાલુ થઈ છે ખોખરીની અને આમ બાજુ છે જમણી બાજુ, એ બાજુ મોટા માંડવાનો રસ્તો પડી જાય છે અને અત્યારે અમે પહોંચી ગયા. જો આ અમારા મોટી માં થાય છે અને આ અમારા બેન થાય છે અને એક અમારા ભાભી છે. અમારા ભાભી છે અને 3.5 દી નો ઉપવાસ હતો દાદાનો. એ લોકોએ એમ ટેક રાખી હતી કે 3.5 દિવસ સુધી હું જમીશ નહીં અને પગપાળા હાલીને આવીશ, મારી કામ પૂરું થઈ જાય એટલે. મારા પાણી ઉપર જ રહ્યા છે, અન્ન નથી લીધું અને 3.5 દી લગીન. અને જો આ છે અમારા ભાભી, 3.5 દિવસ લગીન. હવે અહીંથી અમારે હે ને 1.5 કિલોમીટર થતું હશે, 1-1.5 કિલોમીટર થતું હશે. ત્યાં લગીને હાલીને જશે અને અમારા જયદીપભાઈ ની શૂટિંગ કરશે આગળ. મારે તો હું અહીંયા ઉભો રહીશ, એટલે અમારા જયદીપભાઈ રહે. તમે બની રહેજો વ્લોગમાં. નીચે ધરતી ઉપર નમાય. હા બસ હવે. તો ગાઈસ છે ને અમે થોડોક આગળ આવતા રહીએ, હજી પાછળ હાલ્યા જ આવે. પછી હે ને એ થોડાક આગળ આવે ને એટલે આપણે પાછું શૂટ કરીએ એનું. ને અત્યારે થોડા આગળ ઉભા છીએ અમે રસ્તા ઉપર. જો આને હક જ નથી કઈ થતું. આ જો એક્ટિવાની મૈત્ર જ રાખે. હાલો જય વડાલ બાપા. ને જો ગાઈસ અહીંયા હે ને આ લોકેશન જોવો તમે ખાલી, કાંઈ ઘટે. ને જો અહીંયા હે ને ફોરેસ્ટ ખાતા વાળા આ પોસ્ટર માર્યું. આ સિંહ ની અવર જવર થતી હોય ને એટલે જોઈને જ લાગે કે સિંહ ની અવર જવર થતી જ હોય. ને આ રસ્તો હે ડાયરેક્ટ સીધો આપણે દાદાના મંદિર જવાનો. જો હાલ્યા આવે અહીંયાથી મણાકોર સીધો રસ્તો. તો ગાય છે ને પગપાળા યાત્રા કરવા આવ્યા પણ આ બોર ખાવા મળી ગયા, જોઈ શકો છો તમે. જો હે ને અમારે દાદાનું મંદિર છે, તમને દેખાય તો સારું. હમણાં જવાનું જ છે. હાલો, વિશાલભાઈ ની આવી ગયા હે. મજા આવી. વિશાલભાઈ ઘરના અને માનતા મુકાઈ ગઈ, પોગી ગયા દાદાની દયાથી. તા જરાય તકલીફ આવી નથી. દાદાની દયાથી પોગી ગયા. પોગી ગયા ગુરુ મહારાજ ની દયાથી, દાદાની દયાથી પોગી ગયા. કાંઈ જરાય તકલીફ આવી. દિશા પીનું લઈ લે. દિશા બોલો. બોલો સર. બોલ.
બોલો સતગુરુ વાલમ પીર ની જય, સોનલબા માત ની જય, ઓઢાર બાપા ની જય, જીવણ સાહેબ ની જય, રામા પીર ની જય. ગાઈઝ અમે હે ને મંદિર અંદર એન્ટર થઈ ગયા છીએ. ને આમાં દાદા નું મંદિર છે. વિશાલભાઈ જય હોટલ દાદા, જય હોટલ દાદા. અમાર બાપ મોટા આવી ગયા. આ મોટરસાયકલ નો ઉતાર લે. હા, તારા દાદા બોલ. મોટરસાયકલ આવી ગઈ એમ. હા મારા દાદા કે હા અમારા દાદા આવી ગયા. વાલજી દાદા વિડિયો અપલોડ કરીને મોકલો બધાય. તો ગાઈસ અમે તો અત્યારે નીકળી ગયા કેમ કે અમે હજી નાસ્તો કરીને જ આવ્યા હતા એટલે હે ને અમે કઈ પરસેતી લેવાના નથી ને હવે અમે ગૌ લઈને ગૌને ટેક છે એટલે ગૌ દાદાના મંદિરે નહીં આવી ગયા ને હવે ગૌમાં ઉભો હોય ને તો એને લઈને અમે ત્રણેય ઘરે જઈએ. તો ચાલો. તો ગાઈસ અમે જો અહીંયા આવી ગયા હી ને અહીંયા હે ને લોકેશન જોવો તમે ખાલી રામદેવ પીર નું મંદિર છે અહીંયા. એમને શૂટિંગ કરતા આવ્યા. ગાઈસ હું તો જો અહીંયા બેઠો તો જવાય એમ નતું એટલે આવું ઘર બાજુ જાવ જો તમે ખાલી લોકેશન ચેક કરો વ્યૂ રામદેવ પીર નું મંદિર આવે તાર ઉપર ઊંચું મંદિર છે એવું દેખાડું તમને હાલો મારી બેરા. રામદેવ પીર નું મંદિર છે. ના અહીંયા શંકર ભગવાન નું મંદિર અહીંયાથી બહુ મસ્ત છે તમે જોઈ શકો છો. અહીંયા રામદેવ પીર નું મંદિર છે. અત્યારે તાળું માર્યું પણ બહારથી દેખાડ દઉં તમને. જય રામાપીર. તો ગાઈસ અમે હે ને અત્યારે ગૌને તેડીને નીકળી ગયા હવે જો કોટડા જવા રીતે પછી ગઈ આપણે લગ્નમાં હોઈ ગયા એનું શૂટ કરી શક્યા નથી એટલે હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના બ્લોગમાં.